तो आज આપણે ધોરણ 9 સંસ્કૃતની અંદર પાઠ 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવનાનો અભ્યાસ કરવાનો છે। પ્રસ્તુત પાઠ પંડિત અંબિકાદત્ત વ્યાસ રચિત શિવરાજ વિજય નામની કૃતિમાંથી લેવામાં આવેલો છે। આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે। શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા। ખાસ તો તેમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો અને આ વાતનું સમર્થન જ પ્રસ્તુત અંશ કરે છે। વીર રસ આનો મુખ્ય રસ છે અને આ નવલકથા છે એ સ્વદેશાભિમાનથી છલોછલ ભરેલી છે। એક સામાન્ય દ્વારપાળ પણ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહી અને પોતાના સ્વામીને વફાદાર રહે છે તેનું વર્ણન આ પાઠની અંદર કરવામાં આવેલું છે, જેનાથી વિદ્યાર્થીઓમાં સેવા ભાવનાની અને પ્રામાણિકતાના ગુણોનો વિકાસ થાય તેવો આ પાઠનો હેતુ રહેલો છે। તો ચાલો આપણે પાઠની સમજૂતી મેળવીએ। એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસિનમ અપશ્યત તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત। એકદા એક દિવસ દૌવારિકઃ દ્વારપાળે ભવ્ય મૂર્તિમ એક ભવ્ય દેખાવવાળા મોટા આકારવાળા સંન્યાસીનમ અપશ્યત સંન્યાસીને જોયો। તતઃ તયોઃ પછીથી તયોઃ એટલે તે બંને વચ્ચે એવં વાર્તાલાપઃ અભવત આ પ્રમાણે વાર્તાલાપ થયો, સંવાદ થયો। સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ સંન્યાસી બોલે છે કથમ એટલે કેમ, શા માટે, અસ્માન અમને, સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ સંન્યાસીઓને પણ તું અવગણે છે, શા માટે અમને સંન્યાસીઓની તું અવગણના કરે છે। દૌવારિકઃ ભગવન પ્રણમામી દ્વારપાળ કહે છે ભગવાન એટલે કે મહારાજ પ્રણમામી પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ પરંતુ પણ સ્વકીયમ પોતાનો પરિચયમ અદત્વા પરિચય આપ્યા વગર, દત્વા એટલે આપીને અને અદત્વા એટલે આપ્યા વગર, ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ કોઈ પણ પ્રવેશી શકે નહીં। અનુવાદ જોઈએ। એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયો, પછી તે બંનેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો। સંન્યાસી કહે છે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે। દ્વારપાળ મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી શકે નહીં। આગળ સંન્યાસી સત્યમ સંન્યાસી કહે છે સાચું એટલે કે તારી વાત સાચી। ક્ષાંતઃ અયમ તે અપરાધઃ અયમ તે એટલે કે આ તારો, અપરાધ એટલે અપરાધ, ક્ષાંત એટલે માફ કર્યો, તારો આ અપરાધ મેં માફ કર્યો। કિંતુ અધ્ય પ્રભૃતિ કિંતુ એટલે પણ, અધ્ય પ્રભૃતિ એટલે આજથી લઈને, ત્વમ તું, સંન્યાસીનઃ સંન્યાસીઓને, પંડિતાન પંડિતોને, બ્રહ્મચારીણઃ બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીયઃ એટલે સ્ત્રીઓને, બાલાહ કન્યાઓને ન અવરોધુમ શક્નોષિ અવરોધી શકે નહીં, અટકાવી શકે નહીં। દૌવારિકઃ સંન્યાસીન બહુ ઉત્તમ દ્વારપાળ કહે છે સંન્યાસી બહુ ઉત્તમ એટલે બહુ બોલ્યા, વીરમ એટલે થોભો, વયમ દૌવારિકાહ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે વયમ અમે, દૌવારિકાહ દ્વારપાળો, બ્રહ્મણઃ અપી બ્રહ્માની પણ, આજ્ઞામ ન પ્રતીક્ષામહે આજ્ઞાની રાહ જોતા નથી। સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી સંન્યાસી કહે છે સાધુ એટલે કે સારું, માર્ગમ આદેશય એટલે રસ્તો બતાવ, મહારાજ નિકટે મહારાજની પાસે, ગંતુમ ઈચ્છામી જવા ઈચ્છું છું। દૌવારિકઃ ન શક્યમ દ્વારપાળ કહે છે એ શક્ય નથી। પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી પ્રભાતે એટલે સવારે, મહારાજસ્ય મહારાજના, સંધ્યોપાસન કાલે સંધ્યા ઉપાસનાના સમયે, પ્રવેશમ કર્તુમ અર્હસી એટલે કે તમે પ્રવેશ કરી શકો છો, ન તું રાત્રો રાત્રે નહીં। સંન્યાસી કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ
સંન્યાસી પૂછે છે કિમ એટલે શું, કોપી એટલે કોઈ પણ, રાત્રો ન પ્રવિશતિ રાત્રે પ્રવેશ કરતું નથી. દૌવારિક આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી. દ્વારપાળ કહે છે આહુતાન એટલે આમંત્રિતોને, ચ પરિચિતાન અને પરિચિતોને, પરિત્યજ્ય છોડીને, ન કોપી એટલે કોઈ પણ નહીં. વિશેષ હતું ભવાદૃશાહ યે ખલુ તુંબિધારકાહ દ્વારા દ્વારમ ભ્રમંતી. વિશેષ હતું એટલે કે વિશેષ તો ખાસ કરીને, ભવાદૃશાહ એટલે કે તમારા જેવા, આપના જેવા, તુંબિધારકાહ ખરેખર તુંબડીને ધારણ કરનારા, દ્વારા દ્વારમ ભ્રમંતી એક દ્વારેથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી સ્વગતમ. સંન્યાસી સ્વગતમ એટલે મનમાં કહે છે. સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક. સર્વથા બધી રીતે, સુયોગ્ય એટલે લાયક છે, અયમ દૌવારિક એટલે આ દ્વારપાળ. આ દ્વારપાળ બધી રીતે યોગ્ય છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. પુનઃ ફરીથી, ઇમમ એટલે કે આની, પરીક્ષિતુમ પરીક્ષા કરવા, એને પારખવા, પ્રયતિષ્ય એટલે પ્રયત્ન કરીશ, પ્રકાશમ મોટેથી. દૌવારિક અત્ર આગચ્છ. દ્વારપાળ અત્ર આગચ્છ એટલે અહીં આવ. કિમપી કથયિતુમ ઈચ્છામી. કિમપી એટલે કંઈક, કથયિતુમ ઈચ્છામી એટલે કહેવા ઈચ્છું છું, હું કંઈક કહેવા ઈચ્છું છું. અનુવાદ જોઈએ. સંન્યાસી કહે છે સારું રસ્તો બતાવો, હું મહારાજ પાસે જવા ઈચ્છું છું. ત્યારે દ્વારપાળ કહે છે કે એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, પરંતુ રાત્રે નહીં. ત્યારે સંન્યાસી કહે છે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? દ્વારપાળ કહે છે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. ખાસ કરીને તમારા જેવા જે તુંબડી ધારકો હોય છે, જે એક દ્વારેથી બીજે દ્વારે ભ્રમણ કરે છે, તે તો પ્રવેશ કરી શકતા જ નથી. એમ સંન્યાસી મનમાં બોલે છે આ દ્વાર રક્ષક બધી રીતે યોગ્ય છે. ફરીથી હું આને પરખવા પ્રયત્ન કરીશ. અને તે મોટેથી બોલે છે દ્વારપાળ અહીં આવ, હું કંઈક કહેવા ઈચ્છું છું. દ્વારપાળ ઉપસૃત્ય કથયતુ ભવાન. દ્વારપાળ ઉપસૃત્ય એટલે નજીક જઈને, કથયતુ ભવાન એટલે કે આપ કહો. સંન્યાસી ત્વમ તું દૌવારિક અસી. સંન્યાસી કહે છે ત્વમ તું એટલે તું તો, દૌવારિક અસી એટલે દ્વારપાળ છે. કદાપી ધનિક ન ભવિષ્યસ્તિ. કદાપી એટલે ક્યારેય પણ, ધનિક એટલે ધનવાન, ન ભવિષ્યસી એટલે થવાનો નથી. વનેષુ કંદરાશુ ચ વયમ વિચરામહ. વનેષુ એટલે વનોમાં, કંદરાશુ એટલે ગુફાઓમાં, વિચરામહ એટલે અમે વિહરીએ છીએ, ફરીએ છીએ. સર્વ રસાયન તત્વમ જાનીમહ. સર્વ એટલે બધા જ, રસાયણ તત્વમ એટલે રસાયણ તત્વોને, જડીબુટ્ટીઓને, જાનીમહ એટલે જાણીએ છીએ. દૌવારિક ભવતું નામ એટલે દ્વારપાળ ધ્યાન આપતો નથી. તે કહે છે કે હોઈ શકે, અગ્રે અગ્રે, આગળ આગળ. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામી. સંન્યાસી કહે છે યદિ એટલે જો, મમ એટલે મારો, પ્રવેશમ એટલે પ્રવેશ, ત્વમ ન અવરોધયસી તું રોકીશ નહીં, અવરોધીશ નહીં, તર્હિ તો પછી, તુભ્યમ તને, યથેષ્ટ એટલે કે તું જેટલું ઈચ્છે એટલું, રસાયનમ દાસ્યામી રસાયણ આપીશ. તેનાથી 50 તુલા પરિમિતમ 50 તોલા જેટલું, તામ્રમ તાંબુ, સુવર્ણ ભવિષ્યતિ સોનું થઈ જશે. અનુવાદ જોઈએ. દ્વારપાળ સંન્યાસીની નજીક જઈ અને કહે છે કે કહો તમે શું કહેવા માગો છો. ત્યારે સંન્યાસી કહે છે કે તું તો દ્વારપાળ છે અને ક્યારેય પણ ધનવાન થઈ શકવાનો નથી. વનોમાં અને ગુફાઓમાં અમે ફરીએ છીએ અને બધા રસાયણ તત્વોને એટલે કે બધી જડીબુટ્ટીઓને અમે જાણીએ છીએ. ત્યારે દ્વારપાળ છે એ એમની વાતમાં ધ્યાન નથી આપતો અને એમ કહે છે કે હશે, જાણતા હશો, આગળ આગળ. એમ સંન્યાસી કહે છે કે જો મારો પ્રવેશ તું અટકાવીશ નહીં તો તું ઈચ્છે તેવું રસાયણ હું તને આપીશ અને તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થઈ જશે.
હવે આગળ દૌવારી કહ આહા કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશ્યસી. દ્વારપાળ કહે છે આહા કપટીન એટલે કે અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશ્યસી એટલે કે મને વિશ્વાસઘાત કરવાનું તું શીખવે છે. ન વયમ તાદૃશાહ, વયમ એટલે અમે, તાદૃશાહ ન એટલે તેવા નથી, એટલે કે અમે તેવા નથી, એટલે કે તારી વાતમાં આવી જઈએ એવા નથી. કથય કહ ત્વમ, કથય એટલે કહે, કહ એટલે કોણ, ત્વમ એટલે તું છે, કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, અહમ ત્વામ એટલે કે હું તને, કસ્યચિત કોઈનો, ગુપ્તચરમ મન્યે જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામી, દુર્ગાધ્યક્ષમ એટલે કે કિલ્લાના ઉપરી અધિકારીને, નિવેદ્ય એટલે જણાવીને, ત્વામ એટલે તને, દંડયિષ્યામી એટલે સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, સહ એટલે તે, ત્વામ વિજ્ઞાય એટલે તને ઓળખીને, યથોચિતમ યથાવતા ઉચિતમ જે યોગ્ય લાગે તે, કરિષ્યતિ એટલે કરશે. સંન્યાસી પરિત્યજ પરિત્યજ, સંન્યાસી કહે છે છોડી દે છોડી દે. ન અહમ પુનઃ આગમિષ્યામી, હું ફરીથી પાછો આવીશ નહીં. આગમિષ્યામી ભવિષ્યકાળનું રૂપ છે. નૈવ પુનઃ કથયિષ્યામી, પુનઃ એટલે ફરીથી, નૈવ કથયિષ્યામી એટલે કે આવું કહીશ નહીં. દૌવારી કહ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. હવે દ્વારપાળ શું કરે છે. તત વિગણ્ય એટલે કે તેની વાતની અવગણના કરી, તમ એટલે તેને, હસ્તેન ગૃહીત્વા હાથથી પકડીને, નયતિ એટલે લઈ જાય છે. અનુવાદ જોઈએ. હવે સંન્યાસીની આવી વાત સાંભળી અને દ્વારપાળ છે એ કહે છે કે અરે ઓ કપટી, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે, અમે તેવા નથી. કહે તું કોણ છે અને ક્યાંથી આવે છે. હું તો તને કોઈકનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવી અને હું તને સજા કરાવીશ, તે તને ઓળખી અને તારી સાથે યોગ્ય કરશે. ત્યારે સંન્યાસી કહે છે કે છોડી દે છોડી દે, હું પાછો આવીશ નહીં અને ફરીથી આવું કહીશ પણ નહીં. ત્યારે દ્વારપાળ એની વાત માનતો નથી અને તેને હાથેથી પકડી અને લઈ જાય છે. હવે આગળ જોઈએ. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે એટલે કે પુષ્કળ અંજવાળાવાળા દીવાની પાસે આવે છે. દૌવારિક અપી જાનાસી મામ, સંન્યાસી દ્વારપાળને કહે છે કે દ્વારપાળ, શું તું મને ઓળખે છે. દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય એટલે એ ઝીણવટથી જુએ છે. અયે આર્ય ખલુ ભવાન, અયે આર્ય એટલે કે અરે આર્ય એટલે કે એ પોતે જ, કિલ્લાના જે ઉપરી અધિકારી હતા એ પોતે જ છે. ખલુ ભવાન એટલે કે ખરેખર સ્વામી તમે, આર્ય ક્ષંતુમ અર્હતિમાં એટલે કે શ્રીમાન તમે મને માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તસ્ય પૃષ્ઠે તેની પીઠ પર, હસ્તમ વિન્યસ્ય હાથ મૂકીને, દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, દૌવારિક દ્વારપાળ મયા તે મેં તારી, પરીક્ષા કૃતા પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપાહા ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કોચાય એટલે લાંચ રૂશ્વત માટે જે લાલચુ ન હોય, તવાદૃશાહ તારા જેવા, પ્રભુણામ સ્વામીના, પુરસ્કાર ભાજનમ ભવંતી પુરસ્કારને પાત્ર છે, ઇનામને પાત્ર છે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધૌ કથયિષ્યતે, અહમ હું, તવ એટલે તારી, પ્રામાણિકતામ ઈમાનદારી, પ્રભુ સન્નિધૌ કથયિષ્ય સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, તે શ્રીમાન ક્યાં છે. કિમ અનુતિષ્ઠતી સંપ્રતિ સહ, સંપ્રતિ એટલે હાલ અત્યારે, સહ એટલે તેઓ શ્રી, કિમ અનુતિષ્ઠતી શું કરે છે. અનુવાદ જોઈએ. દ્વારપાળ સંન્યાસીને પકડીને લઈ જાય છે, પછી એ એક મોટા અંજવાળાવાળા દીવાની પાસે આવે છે. ત્યારે સંન્યાસી છે એ દ્વારપાળને કહે છે કે દ્વારપાળ તું મને ઓળખે છે.
દ્વારપાળ છે એ ઝીણવટથી નિરીક્ષણ કરે અને કહે છે કે અરે આ તો સ્વામી તમે છો, એટલે કે પોતે જ કિલ્લાના ઉપરી અધિકારી જે હતા એ પોતે છે. એ કહે છે કે તમે મને ક્ષમા કરવાને યોગ્ય છો. ત્યારે સંન્યાસી કહે છે તેના પીઠ પર હાથ મૂકીને કે દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી અને તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચ ન રાખનારા તારા જેવા તો સ્વામીના પુરસ્કારને પાત્ર છે. હું તારી આ ઈમાનદારી છે એ સ્વામીની આગળ કહીશ. તે શ્રીમાન ક્યાં છે એમ કહી અને તેની પાસે જાય છે. તેઓ શ્રી શું કરે છે? અહીં આ નાટક છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર દ્વારપાળની સેવા ભાવનાથી પ્રભાવિત થઈ અને આપણામાં પણ આવી સેવા ભાવના અને પ્રામાણિકતાના ગુણોનો વિકાસ થાય એવો આ પાઠનો હેતુ રહેલો છે. તો એવા ગુણો આપણે પણ વિકસાવીએ. તો આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી હવે આપણે તેનો સ્વાધ્યાય જોઈએ. તેમાં પ્રશ્ન પહેલો, અદ્યોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. આપેલા ઉત્તરોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેનો જવાબ આપવાનો છે. તેમાં પહેલું, દૌવારિકાઃ કસ્ય આજ્ઞામ અપી ન પ્રતીક્ષન્તે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. એ સંન્યાસીનઃ, બી બ્રહ્મણઃ, સી સેનાપતે, ડી નૃપતે. તો તેનો જવાબ છે બી બ્રહ્મણઃ. બીજું, દૌવારિકઃ કમ અપશ્યત. દ્વારપાળે કોને જોયા? તેના ઓપ્શન છે એ સંન્યાસીનમ, બી ગુપ્તચરમ, સી નૃપમ, ડી મન્યતે. તો તેનો જવાબ છે એ સંન્યાસીનમ. ત્રીજું, અહમ ત્વામ ગુપ્તચરમ ખાલી જગ્યા. યોગ્ય રૂપ મૂકવાનું છે આમાં. તેમાં ઓપ્શન જોઈએ એ મન્યે, બી મન્યંતે, સી મન્યસે, ડી દુર્ગાધ્યક્ષમ. તો તેનો જવાબ છે એ મન્યે. ચોથું, ત્વમ કદાપી ધનિકઃ ન ખાલી જગ્યા. તું ક્યારેય પણ ધનિક ખાલી જગ્યા. એમાં યોગ્ય રૂપ મૂકવાનું છે. એમાં ઓપ્શન જોઈએ એ ભવિષ્યસી, બી ભવિષ્યથ, સી ભવિષ્યતિ, ડી ભવિષ્યંતી. તેનો જવાબ છે એ ભવિષ્યસી. પાંચમું, ક્ષંતુમ અર્હતિ મામ ઇતિ કહ વદતિ. મને માફ કરવાને યોગ્ય છો એવું વાક્ય છે એ કોણ બોલે છે? ઓપ્શન જોઈએ એ દૌવારિકઃ, બી સંન્યાસી, સી ગુપ્તચરઃ, ડી દુર્ગાધ્યક્ષ. તો તેનો જવાબ છે એ દૌવારિકઃ. પ્રશ્ન બીજો જોઈએ. અદ્યોલિખિતાનામ પ્રશ્નાનામ એક વાક્યન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ આપવાના છે. તેમાં પ્રશ્ન પહેલો, સંન્યાસી કુત્ર ગંતુમ ઇચ્છતિ. સંન્યાસી ક્યાં જવા ઈચ્છે છે? જવાબ, સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ. બીજો સવાલ, કીદૃશાઃ જનાઃ પ્રભુણામ પુરસ્કાર ભાજનાની ભવંતી. કેવા લોકો સ્વામીના પુરસ્કારને લાયક છે? જવાબ જોઈએ, ઉત્કોચાય અલોલુપાહ જનાઃ પ્રભુણામ પુરસ્કાર ભાજનાની ભવંતી. એટલે કે લાંચ રૂશ્વત માટે લાલચ નહીં રાખનારા માણસો સ્વામીના પુરસ્કારને પાત્ર છે. ત્રીજો સવાલ, દ્વારમ કે ભ્રમંતી. એક દ્વારથી બીજે દ્વારે કોણ ભ્રમણ કરે છે? જવાબ, તુંબી ધારકાઃ સંન્યાસીનઃ દ્વારાત દ્વારમ ભ્રમંતી. તુંબડી ધારણ કરનારા સંન્યાસીઓ એક દ્વારથી બીજે દ્વાર ભટકે છે. ચોથું, દૌવારિકેણ કહ દૃષ્ટઃ. દ્વારપાળે કોને જોયા? જવાબ, દૌવારિકેણ આર્ય દુર્ગાધ્યક્ષ દૃષ્ટઃ. દ્વારપાળે કિલ્લાના ઉપરી અધિકારી શ્રીમાનને જોયા. પ્રશ્ન 5, સંન્યાસી કસ્ય પ્રામાણિકતામ કર્તયિષ્યતિ. સંન્યાસી કોની પ્રામાણિકતા કહેવાનું કહે છે? જવાબ, સંન્યાસી દૌવારિકસ્ય પ્રામાણિકતામ કર્તયિષ્યતિ. સંન્યાસી છે એ દ્વારપાળની પ્રામાણિકતા કહેવાનું કહે છે. પછીનો સવાલ જોઈએ. નિમ્નલિખિતાનામ કૃદંતાનામ પ્રત્ય નિર્દેશપૂર્વકમ પ્રકારમ લિખત. કૃદંતના પ્રકારો છે એ લખવાના છે. એમાં પહેલું છે ક્ષંતુમ. આમાં તુમ પ્રત્યય આવેલો હોવાથી આ હેતુવર્થ કૃદંત છે. બીજું છે ગંતુમ. આ પણ તુમ પ્રત્યય હોવાથી હેતુવર્થ કૃદંત છે. પછી ત્રીજું છે ઉપસૃત્ય.
ત્ય પ્રત્યય હોવાથી આ સંબંધક ભૂત કૃદંત લ્યબંત અવયવ છે. ચોથું પરિત્યજ, એમાં પણ ય પ્રત્યય હોવાથી એ લ્યબંત અવયવ છે, એ સંબંધક ભૂત કૃદંત છે. પ્રશ્ન 4. વાક્યોને યસ્તન ભૂતકાળમાં પરિવર્તિત કરવાના છે. તો તેમાં પહેલું વાક્ય છે ત્વમ ધનિકઃ ભવસી. ભવસી એ ક્રિયાપદ છે, તો એને યસ્તન ભૂતકાળમાં ફેરવતા ભવસીનું થઈ જશે અભવઃ. ત્વમ ધનિકઃ અભવઃ. બીજું વયમ વનેષુ વસામઃ, તો વસામહનું થઈ જશે અવસામ. વયમ વનેષુ અવસામ, એટલે કે આ ભૂતકાળની ક્રિયા બની જશે. કહ અપી રાત્રો ન પ્રવિશતિ, પ્રવિશતિનું થઈ જશે પ્રાવિશત. પ્રાવિશત એ પણ ભૂતકાળનું ક્રિયાપદ. કહ અપી રાત્રો ન પ્રાવિશત. ચોથું અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે, મન્યેનું થઈ જશે અમન્યે. અહમ ત્વામ ગુપ્તચરમ અમન્યે. પછીનો 5મો સવાલ છે, એમાં સમાસ પ્રકાર લખવાના છે. તેમાં પહેલું છે સેવાનિષ્ઠા છે, એ વાક્યનો સમાસ પ્રકાર આપણે લખવાનો છે. તો તેમાં સપ્તમી તત્પુરુષ સપ્તમી વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોવાથી સપ્તમી તત્પુરુષ સમાસ બનશે. બીજું છે દુર્ગાધ્યક્ષ, તો દુર્ગાધ્યક્ષ જો આપણે તેની વિગ્રહ તેનો કરીએ તો દુર્ગસ્ય અધ્યક્ષ, ષષ્ઠી તત્પુરુષનો પ્રત્યય લાગેલો હોવાથી એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પછી છે મહારાજ નિકટે, મહારાજસ્ય નિકટે, આ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પછી છે પુરસ્કાર ભાજનાની, તેમાં પણ પુરસ્કારસ્ય ભાજનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. પછીનો પ્રશ્ન જોઈએ, ઉદાહરણાનુસારમ શબ્દરૂપાણમ પરિચયમ કારયત. ઉદાહરણ પ્રમાણે શબ્દરૂપોનો પરિચય આપવાનો છે. તેમાં કારાંત, તેનો મૂળ શબ્દ, લિંગ અને વિભક્તિ અને વચન છે, એ આપણે ઓળખાવાનું છે. તો તેમાં પહેલું છે કંદરેશુ. તો કંદરેશુનો મૂળ શબ્દ થશે કંદર, એના અંતમાં અ લાગેલો હોવાથી અકારાંત. એ પુલ્લિંગ શબ્દ છે અને નપુંસકલિંગમાં બંનેમાં આવે, અને તેની વિભક્તિ સપ્તમી વિભક્તિ છે અને વચન બહુવચન છે. બીજું ગુપ્તચરમ, તેનો મૂળ શબ્દ થશે ગુપ્તચર, તેમાં અ આવેલો હોવાથી અકારાંત, પુલ્લિંગ શબ્દ છે અને દ્વિતીય વિભક્તિ એક વચન આવશે. ત્રીજું છે ઉત્કોચાય, તેનો મૂળ શબ્દ બનશે ઉત્કોચ, એમાં પણ અકારાંત, તેનું એ પુલ્લિંગ શબ્દ છે અને તેની વિભક્તિ ચતુર્થી અને વચન એક વચન છે. ચોથું દૌવારિકે, તેનો મૂળ શબ્દ થશે દૌવારિક, અકારાંત શબ્દ છે, પુલ્લિંગ શબ્દ છે અને તૃતીય વિભક્તિ એક વચન આવશે. પછીનો સવાલ જોઈએ, સૂચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત. ધાતુ રૂપોની ખાલી જગ્યા છે એ પૂરવાની છે. જે ખાલી જગ્યા આપણે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયોના આધારે પૂરવાની છે. તેમાં આપેલું છે શિષ્ય થઃ, તો પહેલામાં આવશે શિષ્ય સી, શિષ્ય થઃ આપેલું છે અને શિષ્ય થ વર્તમાનકાળના આધારે. પછી બીજી ખાલી જગ્યા છે એ પણ વર્તમાનકાળના આધારે છે. એમાં પહેલું આપેલું છે કથયિષ્યામિ, તો કથયિષ્યાવઃ, કથયિષ્યામઃ. ત્રીજી ખાલી જગ્યા પછી વર્તમાનકાળ આત્મનેય પદના આધારે છે. તેમાં છેલ્લું આપણને આપેલું છે પ્રતીક્ષામહે, તો પહેલામાં આવશે પ્રતીક્ષે, પ્રતીક્ષાવહે, પ્રતીક્ષામહે. પછી ચોથી જોઈએ, તેમાં અભવત આપેલું છે, એટલે કે યસ્તન ભૂતકાળના રૂપ પ્રમાણે. તો બીજામાં આવશે અભવતામ અને ત્રીજામાં આવશે અભવન. પાંચમી જોઈએ, તેમાં પણ અયચ્છતામ આપેલું છે, તો અયચ્છત, અયચ્છતામ અને અયચ્છન્ન. ઉપર ચોથી ખાલી જગ્યાની પ્રમાણે જ એ ખાલી જગ્યા આવશે પૂરવાની. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8. શબ્દોને જોડી અને વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે. તેમાં આપેલું છે વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. એની માટે આપણને જુદા જુદા પદ આપેલા છે, છાત્ર, ગુરુ, પ્રવત્તા, નમ. તો આપણે એને જોડીને વાક્ય આ રીતે બનાવીએ. છાત્રનું છે છાત્રાહા થઈ જશે, ગુરુને તો ગુરુમ, અને પ્રણમનું થઈ જશે પ્રણમંતી. છાત્રાહા ગુરુમ પ્રણમંતી. બીજું, માળી ફૂલોની માળા બનાવે છે,
તો માળીનું માટે આપેલો છે માળાકાર, પુષ્પમાલા અને રજ આપણને પદો આપેલા છે. તો માળીનું થઈ જશે માલાકાર. ફૂલોની માળા પુષ્પમાલામ બનાવે છે, રચનું થઈ જશે રચયતિ. માલાકાર પુષ્પમાલામ રચયતિ. ત્રીજું જોઈએ, ગણેશ પેનથી લખે છે. આ બધા જ વાક્યો છે એ વર્તમાન કાળની ક્રિયા દર્શાવે છે. તો ગણેશનું થશે ગણેશ પેનથી એટલે કલમેન અથવા તો લેખન્યા. લખે છે એટલે લિખતી. ગણેશ કલમેન લિખતી. ચોથું વાક્ય, પુષ્પો બાગમાં ખીલે છે. તો પુષ્પો માટે આપેલું છે કુસુમ, એનું થશે કુસુમાની. બાગમાં એટલે ઉદ્યાને. ખીલે છે એટલે વિકસંતી. અહીં આપણને સવારમાં એ શબ્દ આપેલો છે તો આપણે કાંસમાં પ્રભાતે પણ લખી શકીએ. કુસુમાની ઉદ્યાને પ્રભાતે વિકસંતી. કુસુમાની બહુવચન છે એટલે અહીંયા આપણને ક્રિયાપદ મળશે વિકસંતી લખવું પડે આપણે. પાંચમું, દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે. તો દ્વારપાળ એટલે દૌવારિક, રાજમહેલમાં એટલે રાજપ્રાસાદામ, પ્રવેશે છે એટલે પ્રવિશતિ. દૌવારિક રાજપ્રાસાદામ પ્રવિશતિ. પછીનો સવાલ જોઈએ. ગુજરાતી ભાષામાં 3-4 વાક્યોમાં ઉત્તરો આપવાના છે. તેમાં પહેલો સવાલ, સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? જવાબ જોઈએ. સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજમહેલમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે. સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને અને કન્યાઓને. બીજો સવાલ, રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? જવાબ, રાત્રે મહારાજને મળવા માટે જેમને રાત્રે મળવા માટેનું આમંત્રણ મળ્યું હોય તેવા લોકો, તેમજ જે મહારાજના ઓળખીતા હોય તેવા લોકો જ જઈ શકે છે. ત્રીજો સવાલ, પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરવા દઈશ તો હું તને મનગમતું રસાયણ આપીશ. તે રસાયણથી 50 તોલા જેટલું તાંબુ છે એ સોનું થઈ જશે તેવી લાલચ આપે છે. ચોથો સવાલ જોઈએ, દ્વારપાળની પ્રામાણિકતા વિશે ટૂંક નોંધ લખો. તો જવાબ જોઈએ કે સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારીએ દ્વારપાળને કિલ્લામાં પ્રવેશ કરવા માટે ઘણી બધી વિનંતી કરી, પણ દ્વારપાળ છે તેને અંદર પ્રવેશવા દેતો નથી. સંન્યાસી દ્વારપાળને ધનવાન બનાવી દેવા માટે એક રસાયણ તત્વ પણ આપવાની લાલચ આપે છે, જેના ઉપયોગથી 50 તોલા જેટલું તાંબુ છે એ સોનું થઈ જાય. પરંતુ આ કોઈ પણ પ્રલોભનોમાં આવ્યા વગર દ્વારપાળ છે એ પોતાની ઈમાનદારીથી છે પોતાની ફરજ બજાવે છે. આ જોઈ અને સંન્યાસી રૂપે આવેલા કિલ્લાના ઉપરી અધિકારીને પણ લાગ્યું કે આ દ્વારપાળ છે એ અહીં યોગ્ય જગ્યાએ જ નિયુક્ત કરાયો છે અને આ તો સ્વામીના પુરસ્કારને લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠની સમજૂતી પણ મેળવી અને તેનો સ્વાધ્યાય પણ જોયો. તો ઘરે તમારે પણ શબ્દસહ છે એ આ પાઠનો વધારે અનુવાદ સાથે અભ્યાસ કરવો અને સ્વાધ્યાયને છે એ તમારી નોટબુકમાં